સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં કારમાં આગ લાગવાની ઘટના બની છે। ચાલુ કાર હતી, આ ચાલુ કારમાં આગ લાગવાની ઘટના બની છે। મહત્વના સમાચાર સુરતથી, ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ થયો હતો। કામરેજ નજીક પેટ્રોલ કારમાં આગ લાગવાનો બનાવ બન્યો। આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે કારમાં આગ લાગતા કાર ભડકે બળી ગઈ હતી। જો કે પિતા પુત્ર સમયસર બહાર આવી જતા જાનહાનિ ટળી હતી। પિતા પુત્ર બંનેનો બચાવ થયો હતો, ત્યારે ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં સુરતમાં ચાલુ કારમાં આગ લાગવાની ઘટના બની હતી। ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં કાર ભડકે બળી રહી છે, કારનો બોનેટ છે તેમાં ભયંકર આગ લાગી છે। જ્યાં ચાલુ કારમાં આ ઘટના બની હતી, ત્યારે આગ લાગતા અફરાતફરીનો પણ માહોલ જોવા મળ્યો હતો। જ્યાં કાર ભડકે બળી રહી છે, ત્યારે કારમાં સવાર પિતા પુત્ર સમયસર બહાર આવી ગયા હતા, અને જ્યાં પિતા પુત્ર કારમાંથી સમયસર બહાર આવી જતા તેઓના જીવ બચ્યા હતા, જાનહાનિ ટળી હતી। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, આગ ઉપર કાબુ પણ મેળવ્યો હતો। ત્યારે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે આગ લાગવાની, કે જ્યાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે સુરતથી। ત્યારે આ સાથે જ સુરતથી વધુ માહિતી માટે સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે। જી કિરણસિંહ, વાત કરવામાં આવે સુરતમાં ચાલુ કારમાં આગ લાગવાની ઘટના બની છે, શું છે વધુ વિગત? મહેન્દ્ર, ખાસ કરીને જો આ કારમાં આગ લાગવાની જો ઘટનાની જો વાત કરીએ તો ઉનાળાની અંદર સીએનજી એલપીજી ગેસની જે કીટ હોય છે એમાં કારમાં આગ લાગતી હોય છે। પરંતુ જે હાલ કામરેજમાં જે કારમાં આગ લાગી છે, વેન્યુ કાર હતી અને જે આગ લાગી છે પેટ્રોલ કાર હતી, અને પેટ્રોલ કારમાં આગ કેમ લાગી છે એ તપાસનો વિષય છે। પરંતુ જે રીતે એન્જિનનો જે ભાગ હતો તો ત્યાં આગ લાગી હતી, અને આગ લાગવાના કારણે કાર ભડકે બળી હતી। જોકે સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, અને ત્યારબાદ કામરેજ ફાયર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। પરંતુ જે કારમાં પિતા પુત્ર હતા તે સમયસર બહાર નીકળી જતા તેઓનો બચાવ થયો છે। જી કિરણસિંહ, પિતા પુત્રનો બચાવ થયો છે, ત્યારે આ કારમાં કેટલું નુકસાન આવ્યું છે? જી બિલકુલ, ખાસ કરીને જે શરૂઆતમાં કારમાં જે રીતે ધુમાડા નીકળવાનું શરૂઆત થઈ ગયું, કાર ચાલક અને અંદર જે એના પિતા હતા તે બહાર નીકળી ગયા હતા, અને અચાનક કારમાં કાર ભડકે બળી હતી। અને ત્યારબાદ સ્થાનિક લોકો છે તે પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ કાર છે તે ભારે નુકસાન થયું છે, અને આગળ એન્જિનનો જે ભાગ હોય છે ત્યાંથી આગ લાગવાની શરૂઆત થઈ હતી, ને આખી કાર આગની ઝપેટમાં આવે એવી પરિસ્થિતિ હતી। ત્યારે સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। જે કિરણસિંહ, વધુ વાત કરવામાં આવે કે કારમાં આગ લાગવાની ઘટના બની છે, ત્યારે કાર માલિક દ્વારા કોઈ ક્લેમ કરવામાં આવ્યો છે, એ વિશે કોઈ માહિતી? જી બિલકુલ મહેન્દ્ર, ખાસ કરીને જે રીતે કારમાંથી બંને જે પિતા પુત્રોનો બચાવ થયો છે તેઓ પોતે એવું કહી રહ્યા છે કે તેઓનો બચાવ થયો છે। કાર ટેકનિકલ ખામીના કારણે આગ લાગી છે, પરંતુ જે આખી જે ઘટના બની છે તેમાં બંનેનો ચમત્કારી બચાવ થયો છે। જી કિરણસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં ચાલુ કારમાં આગ લાગવાની ઘટના બની હતી। ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કામરેજ નજીક પેટ્રોલ કારમાં આગ લાગવાની આ ઘટના બની હતી, જેમાં પિતા પુત્ર બંને સવાર હતા। પિતા પુત્ર સમય સૂચકતા વાપરી બંને બહાર નીકળી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો, જ્યાં ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી, આગ ઉપર કાબુ મેળવ્યો હતો।